આજે મેં બનાવ્યા છે આલુ મટર પુલાવ અને ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. તો તમારી ઘરે આ ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. એક કડાઈ લીધી છે અને એમાં 1 ચમચા જેટલું મેં તેલ નાખ્યું છે. તમે ઓછું વધારે લઈ શકો છો. અને તેલ ગરમ થઈ જાય ત્યાર પછી 1 ચમચી આપણે રાઈની નાખવાની છે અને રાઈ સરખી ફૂટવા દેવાની છે. અને 1 ચમચી આપણે આખું જીરું નાખીશું. જીરુંને પણ સરસ ફૂટવા દેવાનું છે. અને અમે આખા મસાલા લીધા છે તજ, લવિંગ, તમાલપત્ર, બાજીયા અને 4 થી 5 આખા મરી લીધા છે એ નાખી દેવાના છે. અને સરખા આપણે બધો જ મસાલો છે એ ચડવા દેવાનો છે. અડધી ચમચી હિંગની નાખવાની છે. અને આપણે મરચાંના કટકા આવી રીતે કરી લીધા હતા તો એ નાખી દઈશું. આદું છીણી લીધું હતું તો એ નાખી દઈશું. મીઠો લીમડો લીધો છે એ નાખી દઈશું. અને હવે આપણે નાખીશું બટેટા. અને બટેટા છે એ ઝીણા કટકા મેં સમારી લીધા હતા તો આપણે એ નાખી દઈશું. 1 વાટકી 1 બાસમતી ચોખા લીધા છે અને એ મેં 10 મિનિટ માટે પાણીમાં પલાળી અને આપણે રાખી દેવાના છે. અને તમે જોઈ શકો છો કે આપણે બટેટા નાખી દીધા છે. સરસ મિક્સ કરી લેવાનું છે એટલે બધો જ મસાલો સરસ મિક્સ થઈ જાય બટેટા રે. તમે જોઈ શકો છો કે આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું છે. મેં અડધું ગાજર લીધું છે અને એને ઝીણા કટકામાં સમારી લીધું છે તો એ નાખીશું. તમે જો ગાજર નાખશો ને તો સરસ લાગશે. અને અહીંયા ટમેટું અડધું લીધું છે એને પણ મેં મોટા પીસમાં કટ કરી લીધા છે એટલે આપણા પુલાવ ભાતમાં છે ને સરસ એવો ખાટો એવો સ્વાદ આવશે. આપણે બધું જ સરખું મિક્સ કરી લેવાનું છે એટલે ટમેટા આપણે જે નાખ્યા છે એ એકદમ સરસ ખટાશ બધા મસાલામાં બેસી જાય. મેં તાજા સરસ એવા વટાણા લીધા છે તો એ નાખીશું અને સરખું મિક્સ કરી લેવાનું છે. અડધો ગ્લાસ જેટલું મેં પાણી નાખ્યું છે અને સરખું ઉકળવા દેવાનું છે પાણીને. એટલે આપણે બધા જ વટાણા, ટમેટા, બટેટા, ગાજર ને બધું સરખું ચડી જશે. પાણી નાખીને ત્યાર પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે એટલે સરસ ઉકળવા દેવાનું છે. આપણે 1 મિનિટ માટે ઢાંકી અને સરસ ચડવા દેવાનું છે. 1 મિનિટ થઈ ગઈ છે અને આપણો બધો જ સરસ મસાલો ચડી ગયો છે. અને હવે આપણે 10 મિનિટ ભાત પલાળીને રાખ્યા હતા એ સરસ પલળી ગયા છે તો મસાલામાં આપણે ભાત નાખી દેવાના છે અને સરસ મિક્સ કરી લેવાનું છે. આવી રીતે તમે જોઈ શકો છો. આ રીતે તમે પુલાવ બનાવશો ને તો સરસ ટેસ્ટી બનશે પુલાવ. અને આ પુલાવ છે એ આપણે 10 થી 15 મિનિટ માટે આપણે ઢાંકી અને ચડવા દેવાના છે. 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને આપણા પુલાવ છે એ સરસ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો. આલુ મટર પુલાવની તમને જો અમારી રેસીપી પસંદ આવી હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મારી ચેનલ વિધિ રેસીપીને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને મારી ચેનલમાંથી નવા રેસીપીના વિડીયો મળતા રહેશે.